ઘરફોડ ચોરીના રીઢા ગુનેગારને લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોતી તળાવ રોડ ઉપરથી ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો રીઢો ગુનેગાર ઇકબાલભાઈ ઉર્ફે ચીની લિયાકત હુસેનભાઈ રફાઈ શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઊભો છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ ઇકબાલભાઈ ઉર્ફે ચીની રફાઈની અટકાયત કરી પૂછપરછ કરતા કુંભારવાડા ગિરનાર સોસાયટીના રહેણાંકમાંથી સોનાની બુટ્ટી, મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 50,000ની ચોરી કર્યાની કબૂલાત કરી હતી। જ્યારે એલસીબીની ટીમે ઇકબાલભાઈ ઉર્ફે ચીની રફાઈ પાસેથી રૂપિયા 10,000નો મુદ્દામાલ કબજે કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી। ક્યાં હતો? નવે તો હું ઓલા ભાઈ દીકરા થાય ને હેરાન થવું આપણે, કેમ કે એને ભાનમાં જ નહીં તમે મારો કે ગમે એ કરો આપણે પછી ખોટું આપણે ઓલી થાય।